મોર્નિંગ. જય ટીવીનો અવાજ ઓછો કરો. જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. અને અત્યારે કેટલા વાગ્યા મમ્મી? 11 વાગે મોર્નિંગ થઈ. એટલે મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ હતી, પણ એમાં એવું થયું કે આજે ઉપર બધું સાફ કરવાનું ને એવું હતું. ગાદલું કેવું કે નીચે પાથર્યું હતું, તો એ પછી ઉપર એવું બધું ચડાવવાનું હતું બેડ પર, અને સરખી રીતે બધું ઉપર બધું કેવું આમ ચોખ્ખું તો હોય પણ બધું આમ ગમે તે રીતે પડ્યું હોય તો એ બધું ગોઠવ્યું. અને હર્ષિલનો હિંચકો પણ એ કરવાનો હતો. મમ્મી આ ટીવી નહીં કરો એ કરવાનું હતું, તો હજુ હિંચકો હજુ નહીં મળ્યો, એ બી હજુ શોધવાનો છે. એટલે કેવું હોય છે કે રવિવારે થોડું વધારે કામ રહે, કેમ કે બંને થર્ડ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર બંને પર કચરો પોતું કરવાનું હોય. તો બી આજે મેં પોતું નહીં કર્યું, કેમ કે થોડું કમરમાં દુખતું હતું, એટલે પછી પોતું કરવાનું રવા દીધું. અને અત્યારે શું બનાવ્યું મમ્મી તમે? મમ્મી વાત કરશે હવે. બટાકા હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. બોલ ને કાનું તું બોલ. ડુંગળી બટાકા બનાવ્યું. બધા હજુ વાર છે પણ બનાવવાની. અને હર્ષિલ અહીંયા આગળ કાનું બોલતો ગુડ મોર્નિંગ, જય મહારાજ. જય મહારાજ. કાલે કોઈનું નામ તો હું ભૂલી ગઈ, અત્યારે કોઈ હતું, એમણે કીધું માસી સરસ બોલે છે એવું કીધું. બીજા ના એ નહીં, એમણે તો કીધેલું, પણ એમણે પહેલાં કીધેલું, પણ બીજું કોઈક રાતે કાલે કરેલું માસી સરસ છે એવું કીધેલું. થેન્ક યુ બધાને થેન્ક યુ. બસ એવું કીધેલું. એ નામ તો હું બી એટલું નહીં યાદ. ભાવનાબેનને તો બહુ જ થેન્ક યુ, એ બહુ એ કરે છે, મેસેજ કરે છે, સપોર્ટ કરે છે. એટલે હું નામ ભૂલી ગઈ, પણ મેં મેસેજ આજે સવારે ઉઠ્યો એટલે કે એવું કીધું લખેલું માસી બહુ સરસ છે એવું લખેલું. માસી સરસ છે કહે તમને એની કોણ માસી? માસી સરસ છે કહે. અને અત્યારે જવાનું છે મંદિરે, તો હું તો નહીંને આવી ગઈ છું, 11 થઈ ગયા છે. અને મમ્મીએ ડુંગળી બટાકાનું મેં પહેલાં જ સવારે ઉઠી અને રોટલી બનાવી દીધી હતી, અને આગળ મમ્મીએ ડુંગળી બટાકાનું શાક થવા માટે મૂકી દીધું છે. અને શ્રીખંડ લાવવાનું છે, અને અમારે જવાનું છે મંદિરે, તો મંદિરેથી આવતા જ લઈ આવીશું. મમ્મી એવું કહે છે કે શાકભાજી પણ લઈ આવો, હવે જોઈએ, કેમ કે 11 વાગે છે ને આજે તાપ નીકળ્યો છે, એટલે કશું એવું લાગતું નહીં કે લઈને આવીએ એવું. પછી એવું હશે તો સાંજે જઈશું, પણ અત્યારે તો ખાલી મંદિરે જ જવાનો વિચાર છે. કેમ કે પછી કેવું કે શાકભાજી લઈને આવ્યા ને તો ટાઈમ બી બહુ થઈ જાય. 11 તો થઈ ગયા છે, 11:30 આસપાસ થઈ જાય. પછી જમવાનું, કામ કરવાનું, અને આજે અમારા સમાજની મિટિંગમાં પણ જવાનું છે, તો એ બી 4 વાગ્યાનો ટાઈમ છે. એટલે બપોરે કેવું થોડો આરામ કરી અને પછી નીકળીશું. હા મમ્મી? 3 વાગ્યાનો છે ને, 3 થી 5 ક્યાંથી તેમ તો 4 થી 6 2 કલાક. એટલે એવું ખાલી ટાઈમ હોય, કેમ કે પેલું બેસે ચર્ચા કરે. પીઝા કઈથી લાવવાના અત્યારે? પ્રિતેશે નહીં લીધું છે. હવે અમે લોકો નીકળીએ. અને પ્રિતેશે 500 સબસ્ક્રાઈબર થયા ને જી, એને કીધેલું કે આપણે કેક ને એવું કાપે. હવે પછી મેં ના કીધું કે મંદિરે જઈશું એમ. પણ કેક નહીં કાપી બેટા, શું કેક કાપીશું? આપણા ઘરમાં કોઈ ખાતું નહીં કાપીને. કોઈ કાપીએ ને તો કોઈ ખાતું નહીં. પછી તો હું અગરબત્તીને લઈ લઉં. પાંચ અગરબત્તી લેવાની છે. અને આજે છે શું કહેવાય, 1 મિનિટ હું પૂછીને કહું. મમ્મી આજે શું છે? અષાઢી બીજ. આજે અષાઢી બીજ છે, રથયાત્રા છે, તો બધાને હેપી અષાઢી બીજ. મને નહીં ખબર, રથયાત્રા અમદાવાદમાં નીકળે ને એ છે આજે. ચલો પ્રિતેશ, થઈ ગયું? ચાવી લઈ લેજો, મેં અગરબત્તી લઈ લીધી છે. જઈએ રામાપીના.
તમે બધા પણ દર્શન કરી લો બીજના. આજે બીજ છે. હા, મેં તમને પૈસા આલ્યા 40 રૂપિયા. ઇલાયચી વાળું શ્રીખંડ 250. અત્યારે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે લોકો પણ મંદિરે જઈને આવી ગયા છે. તો દહીંવાળું ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે મમ્મીએ અને અહીંયા આગળ રોટલી છે અને શ્રીખંડ છે. તો હર્ષિલને પહેલાં હું શ્રીખંડ આપી દઉં. એકદમ તેજ બરફવાળું. ચીલ્ડ એકદમ. બધામાં કેમનું જાડું જાડું હોય. તો અત્યારે અમારે 4 વાગે જે અમારા સમાજની મિટિંગ હતી તો અમે લોકો બધી બહેનો ત્યાં આગળ ભેગા થયા છે અને મિટિંગ એ બાબતે હતી કે અમારે આજે ગૌરી વ્રત આવી રહ્યું છે ને તો છોકરીઓને ગિફ્ટ આપવાની. એટલે એમ કે જે ખાવું ને એવું હોય એ લોકોને જે લાગતું હોય ગૌરોમાં વ્રતમાં જે લોકો કરતા હોય એ પ્રમાણે આપવાનું બધું. તો હવે 17 તારીખથી કંઈક ગૌરો ચાલુ થઈ જાય છે. તો એ પહેલાં અમારે મિટિંગ કરવાની હતી ને એના પછી અમારે જોવાનું હતું કે શું લાવવું કેવી રીતે ને અને કેવી રીતે કીટ તૈયાર કરવી. એટલા માટે બધી બહેનો મળી છે. વિડીયો ઉતારું છું, કાલે યુટ્યુબ પર મૂકીશ ને. આ ઉતર જ છે જો. અહીં આગળ લીમડી છે ને, આ સ્કૂલ છે એની અંદર છે. લીમડી થઈ છે એટલે લીમડી તોડે છે બધા. મસ્ત સ્મેલ આવે છે એકદમ. ચલો ચલો નીકળીશું કે ફોટો પાડી ઉતાર્યું. લાવો ચલો હવે ફરી હા તા લેતા આવજો. ચલો લે નીકળ. કેટલા વાગે? ચલો લીમડી પત્તા તો મને બહુ જ જોઈએ. હા, મમરા પૌવા બટાકા પૌવા. અત્યારે બધું શાકભાજી લાયેલા અને ચોરી આટલી જ છે. તો ગવાર તો ગયા વખત નીચે તો એનું શું કરું? ગવારનું તા અલગમાં ભરું એવું કરું. લાવ. અને આ જો તો રીંગણ એ નહીં આ પહેલા વાપરી નાખજો. અલગ જ રાખું ને બીજા એ કરું. બરાબર. આટલું બધું શાકભાજી લાયા છે. કોણ લઈ આવ્યું? અરે પણ હવે મેં તમને કહું પછી. વરસાદ પડ્યો ને જયનો ફોન આવે છે એટલે વાત કરે છે. અને શાકભાજી બધું લાયા છે એ બધું મૂકવાનું છે, ગોઠવવાનું છે. શાકભાજી લેવા જવાનું હતું મારે ને પ્રિતેશને, પણ હું આમ ગઈ એટલે અમારે વધારે લેટ થઈ ગયું ને એટલા માટે. પલરી જઈશ ને.
તો પલળવાની તો ખરી જ ને તો પણ માથું નહીં પલળવાનું હા. ચોરી છે, ભીંડા છે, રીંગણ, ટામેટા, આદુ, મરચા, ગવાર, ટીંડોળા, કારેલા, દૂધી, બટાકા, આટલું બધું છે શાકભાજીમાં. હા ચાલ ભાઈ તો બધું છૂટું પાડી લેવાનું છે અને ભરી દેવાનું છે બેગમાં. સરગવાનું શાક બનાવ્યું છે, ખીચડી છે, હરસીલ અહીંયા છે. આજે બનાવવાનું હતું ઇડલી સંભાર પણ મેર ના પડ્યો એટલે શાક અને એ બનાવ્યું. ખીરું જ ના મળ્યું આજે, ખીરું ના મળ્યું. હું જઈને ના આવી ત્યાંથી આવું નાટક હું કરવા માંડી હોય એટલે માર ખાશે ને એટલે હવે સીધો થઈ જશે. પછી માર ખાવાની તૈયારી છે ને તારી? તો શ્રીખંડ રોટલી કરી લેજે તારું શ્રીખંડ આપી દઉં છું. ચાલ આવી જા. બપોરે જ ખાધું નહીં તો શું થઈ ગયું? એ તો ખાય છે જ ને જ્યાં સુધી બચે ત્યાં સુધી. તો આવી જાવ જમવા માટે બધા. ભૂખ લાગી છે તો ખા ને મારું બતાવજો કેટલું કાઢું છું. સુરેશ કાલ છોલે બનાવું. પણ ગ્રેવી એકદમ પીગાળવાની હોય તો આખી ને આખી જેવું ના રહેવું જોઈએ. શું ગ્રેવી કરે છે એટલું. એ તો થોડું ઘણું એવું આવી જાય વળી. ચાલ કાનું તને શ્રીખંડ લઈ આપું. બેસી જા, નીચે આવી જા. અત્યારે હર્ષિલે જમવાનું નહીં જમ્યું કેમ કે એને નહોતું જમવું એમ. એને જમવું હતું ઇડલી ને સંભાર. હમણાં તો એને નીકળે ને ગરમી લાગતી હતી ને ઠંડો ઠંડો પવન આવે છે એટલે તો એને ખાવા છે. આજે શું ખાવું કાનું? મોમોસ ખાવા છે. તો અત્યારે અમે એને તૈયાર લઈ જઈએ છીએ મોમોસ ખવડાવવા માટે. અને અમે લોકોએ જમી લીધું. મારું બધું કામ છે બધું હું પરવારી ગઈ અને પછી નીકળ્યા. પણ હજુ તો બી એક કામ બાકી રહી ગયું. છોલે પલાળવાના છે એ પલાળીશ ઘરે જઈને. ચાલ બેટા. કાનું ઉભર ને બેટા. મોમોસ જ ખાઈશ ને. નહીં ઢોસા છે ના. ધીરે ધીરે ખા એકદમ. આ તો ગરમ જ હોય કાનું. ધીરે ધીરે ખા. હા હર્ષિલના મનપસંદ મોમો નહીં કાનું? બહુ દિવસ પછી ખાધા ના હે? તને જે ખાવું હોય એ જ ખા. હા તો અત્યારે ઉપર સૂવા માટે આવી ગઈ છું. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.